ઉઠાઈ નાખી કચરા. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો હું આજે સવારમાં ઉઠીને તમને એક મસ્ત વસ્તુ બતાવવા માટે બહાર લઈને આવ્યો છું. તો આજ તમે મારી પાછળ જોઈ શકતા હોય તો કેટલી બધી કચરા પેટી છે. તો અહીંયા છે ને બે પ્રકારની કચરા પેટી હોય છે, એક નાની અને એક મોટી. તમારે મોટી કચરા પેટીમાં જે રિસાયકલ બિનવાળો કચરો છે એ નાખવાનો હોય છે અને તમે નાની કચરા પેટીમાં કોઈ બી વસ્તુ નાખી શકો છો. તો અહીંયા અઠવાડિયામાં એકવાર અને 15 દિવસમાં એકવાર એવી રીતે 2 વાર ગાડી આવે છે. તો એ ઓટોમેટિક જ તમારો જે કચરો છે એ ઉઠાઈને કચરાની ગાડીમાં નાખી દે છે. તો આપણે અહીંયા ઇન્ડિયાની જેમ કચરાની ગાડીમાં નાખવાની જરૂર નથી. આપણે ખાલી આપણા ઘરની બહાર લેતા આવવાનો અને આપણા ઘરની બહાર લાવીને મૂકી દેવાનું. તો એ ઓટોમેટિક જ કચરાની ગાડીમાં કચરો નાખી દેશે. તો અહીંયા આ રીતે બધા લોકોએ જો પોતપોતાના ઘરની બહાર લાવીને જે કચરા પેટી બધી મૂકી દીધી છે. તો હવે ગાડી આવશે અને અહીંયાથી ઓટોમેટિક જ બધાનો કચરો અંદર ઠાલવી દેશે અને ગાડી જતી રહેશે. પછી આપણે પાછી આ પોતપોતાની કચરા પેટી ઉઠાવીને આપણા ઘરની બહાર મૂકી દેવાની. તો અહીંયા છે ને કોઈકને કોઈક વસ્તુ ના ગમતી હોય, લાઈક ઘરની કોઈક વસ્તુ હોય એ તમને ગમતી ના હોય, તો આપણે છે ને ઘરની બહાર લાવીને મૂકી દેવાની અને જેને એ વસ્તુ ગમતી હોય તો એ આપણા ઘરની બહારથી ઉઠાવીને લઈ જાય. તો અત્યારે મારા ઘરની બાજુમાં ચીનીનું ઘર છે. તો એને તમે જુઓ, તમને દેખાતું જ હશે કે એક ખુરશી અને એક ટેબલ લાવીને મૂકી દીધું છે. તો હવે આ જેને ગમશે કાં તો જેને જરૂર હશે તો એ અહીંયાથી ઉઠાવીને લઈ જાય. અને મોસ્ટલી આનો જે ફાયદો છે ને આપણા ગુજરાતીઓ જ ઉઠાવતા હોય છે અને ઇન્ડિયન. તો હું તમને ત્યાં નજીકથી બતાવું. એની કન્ડિશન, ચેરની કન્ડિશન તો નથી સારી, પણ જે ટેબલ છે એ સારું છે. એ હું તમને અત્યારે ટેબલ બતાવું. આ ઘરની બહાર ખુરશી અને ટેબલ મૂકી દીધું છે. તો ટેબલની કન્ડિશન તો બહુ જ મસ્ત છે. હું તમને ડ્રોવર બી ઓપન કરીને બતાવું. બધું આની કન્ડિશન સારી છે. જો તમે એને ખોલીને ઇઝીલી બંધ કરી શકો છો. આ બી જુઓ, તમે આને ખોલીને ઇઝીલી બંધ કરી શકો છો. ટેબલની કન્ડિશન તો બહુ સારી છે, પણ જે ચેર છે એમાં થોડી ઘણી ફંગસ ને બધું આવી ગયું છે. તો જેને જરૂર હશે ને ટેબલની, અને ટેબલની કન્ડિશન બી બહુ સારી છે, તો એ ઉઠાઈને ટેબલ લઈ જશે. તો અત્યારે છે ને એક ભાઈ બી ટેબલ ચેક કરવા માટે આવ્યા હતા. એમને ટેબલની કન્ડિશન ગમી. એમને મારી સાથે વાત કરી કે આ કોનું છે. તો મેં એમને કીધું કે આ તો અમારા બાજુમાં જે ચીની છે એમનું છે, તમને ગમતું હોય તો તમે અહીંયાથી લઈ જાઓ. તો મેં એને છે ને એક નાની ક્લિપ બી લઈ લીધી છે. હું તમને એક ક્લિપ બી બતાવું કે અહીંયા એને બધા ડ્રોવર ઓપન કરીને જોયા, એને ગમ્યા. તો એ ભાઈ હવે ઇન્ટરેસ્ટેડ છે ટેબલ લઈ જવામાં. તો એ હવે ઉઠાઈને લઈ જ જશે આજે. તો જુઓ, આ રીતે ઓટોમેટિક મશીન હોય છે કચરો નાખવા માટે. મેં તમને કીધું હતું ને અત્યારે ગાડી આવશે તો હું તમને બતાવીશ. તો જો આવી રીતે ઉઠાવે છે મશીન. જો હવે આપણા કચરા પેટીનો વારો છે. જો આપણી કચરા પેટી ઉઠાવી, એ અંદર નાખી દીધી. હવે આખી ખાલી થશે એટલે ઓટોમેટિક નીચે આવી ગઈ. જો આ ઉઠાવી નાખી, કચરા પેટી પાછી નીચે આવી ગઈ. તો આ રીતે અહીંયાની આવી સિસ્ટમ હોય છે. જો એટલે આપણે જાતે કોઈ મહેનત નથી કરવી પડતી. આ લોકો જ આપણો કચરો ઉઠાવીને ઓટોમેટિક અંદર ઠાલવી દે છે. જો હવે આ સાઈડ કચરાની એકદમ નાની ડોલ દેખાય છે, એને હાથથી ઉઠાવીને નાખવી પડે છે, કેમ કે આટલા નાના માટે મશીનનો યુઝ નથી થતો. તો જો અત્યારે આપણી કચરાની નાની ડોલ ઉઠાવી અને ભાઈ નાખી દીધી. એવી રીતે આખા રોડ ઉપર જેટલી બી નાની નાની કચરાની ગાડી હશે, હાય, એ આવી રીતે બધી નાખી દેશે. જો કેટલું મસ્ત હાય એવું કહેતો હતો. ઉઠાવ્યો, નાખી દીધો. તો જો અહીંયા ભૂર્યો એની ખાલી કચરાની ગાડી લઈ ચાલ્યો. હવે એના ઘરની બહાર મૂકી દેશે. ભાઈ છે ને ટેબલની કન્ડિશન ચેક કરવા માટે આવ્યા છે. ટેબલની કન્ડિશન તો ખરેખર મસ્ત છે. તો હું બી જે લોકો સાથે રહું છું ને એ લોકોને એકવાર પૂછી લઉં. જો અમને ટેબલ ગમશે ને તો અમે જ ઉઠાઈને લઈ જઈશું. આ ભાઈના ભાગમાં જ નહીં આવવા દઈએ. એ ભાઈને એકવાર બધું ચેક કરી લે. તો આપણે છે ને ટેબલ લઈ જઈએ આપણા ઘરમાં. જો ઘરમાં બધાને ટેબલ બહુ જ ગમી ગયું ને તો પછી અમે જ લોકો બહારથી ટેબલ લેતા આવ્યા. મસ્ત સેટ કરી દીધું છે ટેબલના નીચે. ડુંગળી બટાકાનું સ્ટેન્ડ બી નાખી દીધું છે.
એટલે કમ્પ્લેટ જગ્યા બી આપણા ઘરમાં બહુ નહીં રોકાય અને ડ્રોવર બહુની કન્ડિશન બી સારી હતી તો લઈ લીધું. જો આપણે મસ્ત ફ્રેન્કી બનાવતા હતા પણ કોબીજ પતી ગઈ છે તો આપણે પહેલાં કોબીજ ઘરની બહારથી લેતા આવીએ, એના પછી આપણે આપણી ફ્રેન્કી બનાવવાનું કન્ટિન્યુ કરીએ. તો 2-4 ઇન્ગ્રીડિયન્ટ્સ તો બધા કાઢી લીધા છે. આપણે મસ્ત પહેલાં લોટ બી બાંધી લઈએ. લોટ બાંધ્યા પછી આપણે મસ્ત ફ્રેન્કી બનાવવા માટે કોબીજ લેવા માટે બહાર જઈશું. તો લોટ બાંધવાનું તો ચાલુ કરી દીધું છે. તો ચાલો આપણે હવે પહેલાં કોબીજ લેતા આવીએ. તો આપણે મસ્ત ફ્રેન્કી બનાવતા હતા તો એમાં આપણી પાસે કોબીજ નથી, તો અત્યારે આપણે કોબીજ લેવા માટે માર્કેટમાં આવી ગયા છે. તો આપણે કોબીજ લઈ લઈએ, એના પછી આપણી ફ્રેન્કી બનાવવાનું કન્ટિન્યુ કરીએ. મસ્ત કોબીજ ઉઠાવી લીધી છે. હવે આને બી ઘરે જઈને રેડી કરીએ અને મસ્ત ફ્રેન્કી બનાવીને ખાઈએ. આપણે કોબીજ ને બધું લઈને આવી ગયા છે, ગાડી બી પાર્ક કરી દીધી છે. તો હવે આપણે ફ્રેન્કી બનાવવાનું કન્ટિન્યુ કરીએ. ચાલો તો હવે આપણે જઈએ અંદર, બધો સામાન લઈને અને મળીએ. મસ્ત એક બાજુ ફ્રેન્કીનો મસાલો આપણો તૈયાર થાય છે અને એક મસ્ત બીજી બાજુ ફ્રેન્કીની રોટલી તૈયાર થાય છે. તો આપણે પહેલાં આ બધી વસ્તુ પ્રિપેર કરી લઈએ, પછી હું તમને ફ્રેન્કી બનાવીને બતાવું. તો આપણે બધા પહેલાં સોસીસ કાઢી લઈએ. આ બધા સોસીસને મસ્ત મિક્સ કરી દઈએ. તો ચાલો આપણે પહેલાં બધા સોસીસ થોડા થોડા કાઢી લઈએ અને મસ્ત હવે આને મિક્સ કરી દઈએ. મિક્સ કર્યા પછી હું તમને બતાવું છું. આ આમચૂરનો પાવડર બી આપણો મસ્ત તૈયાર થઈ ગયો છે. આપણી રોટલીઓ બી મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હવે આ બધું મિક્સ કરી દઈએ. મિક્સ કર્યા પછી મસ્ત હું તમને ફ્રેન્કી બનાવીને બતાવું છું. અને આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હવે ફ્રેન્કી બનાવવા માટેના રેડી થઈ ગયા છે. આપણે મસ્ત પાર્મેઝાન ચીઝ લઈ લીધું છે, કોબી, ડુંગળી, ગાજર, ટામેટું, આમચૂરનો પાવડર, આપણો સોસ બી તૈયાર થઈ ગયો છે. મસ્ત રોટલીઓ બી થઈ ગઈ છે, મસાલો બી આપણો રેડી થઈ ગયો છે. તો હું તમને મસ્ત ફ્રેન્કી બનાવીને બતાવું. 1 સ્પૂન, 1-1.5 સ્પૂન. Okay, then you put some masala. Done. Okay, હવે આ નાખી દે. કેપ્સિકમ બહુ મોંઘા છે એટલે અમે નથી લાવ્યા. તો હું આજે ફ્રેન્કી ફર્સ્ટ ટાઈમ બનાવું છું, એટલે આજે આપણને ભાભી હેલ્પ કરે છે ફ્રેન્કી બનાવવા માટે. તો પહેલાં ડુંગળી નાખી દીધી. હવે આપણે ગાજર નાખીશું. ગાજર નાખી દીધું. ગાજર નાખ્યા પછી હવે આપણી કેબેજ નાખીશું, જે આપણે બહાર લેવા ગયા હતા એ નાખી દીધી છે. એટલે હવે આપણે ઉપર મસ્ત આપણો જે ચાટ મસાલા જેવું બનાવ્યું છે એ થોડું ભભરાઈ દઈએ. ચાલો આપણે ચાટ મસાલો ભભરાઈ દીધો. હવે મસ્ત પાર્મેઝાન ચીઝ નાખી દઈશું. તો મસ્ત એકદમ ચીઝ બી એટલું મસ્ત છે ને, મસ્ત નાખી દઈએ. હવે આપણી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે. હવે આપણે આને ખાઈએ અને પછી મળીએ. ફ્રેન્કી ખાઈ લીધી છે તો આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.